નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 4 પાસ કરી અને હવે ધોરણ 5માં આવી ગયા છો. તો મિત્રો, હવે આપણે ધોરણ 5 વિશે શીખીશું. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ અને તેનું પ્રકરણ 1 જેનું નામ છે મજાની ઇન્દ્રિયો વિશે શીખીશું. હવે મિત્રો, તમને આવું થતું હશે કે ભાઈ આ ઇન્દ્રિયો એટલે શું? તો મનુષ્યની પાસે 5 પ્રકારની ઇન્દ્રિયો હોય છે. તો આ પાઠની અંદર આપણે ઇન્દ્રિયો વિશે શીખીશું. 5 પ્રકારની જે ઇન્દ્રિયો છે તે કઈ કઈ હોય છે? તો આપણે સૂંઘીએ છીએ, તે સ્વાદ લઈએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ અને સ્પર્શનો અનુભવ કરીએ છીએ. આ બધી ઇન્દ્રિયો છે. હવે આપણે સૂંઘીએ છીએ તેને શું કહેવાય? તો તેને ઘ્રાણેન્દ્રિય કહેવાય. ઇન્દ્રિયના પ્રકારો ખાસ યાદ રાખજો મિત્રો. સૂંઘવું તેને ઘ્રાણેન્દ્રિય કહેવાય, સ્વાદ પારખવો તેને સ્વાદેન્દ્રિય કહેવાય, જોવું તેને દર્શેન્દ્રિય કહેવાય, સ્પર્શ અનુભવો તેને સ્પર્શેન્દ્રિય કહેવાય અને સાંભળવું તેને કર્ણેન્દ્રિય કહેવાય. આ 5 પ્રકારની ઇન્દ્રિયો મનુષ્યની પાસે છે. તો આપણે આગળ જોઈએ મિત્રો. હવે શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે કે ભાઈ તમે ખુલ્લા મેદાનની અંદર જમતા હોય અથવા તો બેઠા હોય અને નાસ્તો કરતા હોય અને ઉપરથી કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે? તો હા, આવું ઘણી વખત થયેલું છે કે હું અને મારો મિત્ર એક દિવસ રિસેસમાં શાળાના બગીચામાં જમી રહ્યા હતા. ત્યારે કાગડો આવી અને હાથમાંથી રોટલી લઈ અને જતો રહ્યો હતો. આપણે આગળ જોઈએ તો ક્યારે મિત્રો તમારી સાથે આવું થયું છે કે ભાઈ તમે સૂતેલા કૂતરાની બાજુમાંથી આરામથી પસાર થતા હોય અને એકાએક કૂતરાના કાન ઊંચા થાય છે? તો હા, આવું પણ બન્યું છે કે હું જ્યારે સૂતેલા કૂતરાની પાસેથી આરામથી અવાજ કર્યા વગર પસાર થવાની કોશિશ કરું છું ત્યારે કૂતરાના કાન એકાએક ઊંચા થઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ મિત્રો. તો હવે આવું પણ ક્યારે બન્યું હશે કે ભાઈ તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને થોડી વારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય છે? તો હા, આવું પણ બન્યું છે ઘણીવાર કે ભાઈ મીઠાઈ, ખાંડ કે અન્ય વસ્તુઓ, ગળી વસ્તુઓ હોય છે તે આપણાથી જમીન પર વેરાઈ જાય છે. તો ત્યાં થોડી વારમાં, પળવારમાં એટલે કે થોડી વારમાં ઘણી બધી કીડીઓ ભેગી થઈ જાય છે. હવે મિત્રો, કીડી છે તે તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? આપણે અહીં એ જોવાનું છે કે જે કીડી હોય છે તે તેના મિત્રોને કઈ રીતે ઓળખી જાય છે? તો એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. હવે પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. તો હવે વિચારો તો મિત્રો કે આવું શા માટે થયું હશે અને કીડીએ કેવી રીતે જાણ્યું કે ભાઈ બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો દરેક કીડી જે છે તે પોતાના શરીરમાંથી એક પ્રકારની ગંધ છોડે છે, સુગંધ. આ સુગંધની ઓળખ દ્વારા કીડીને ખબર પડે છે કે ભાઈ આ કીડી છે તે આપણા જૂથની નથી. એટલે જે રક્ષક કીડી હોય છે તેણે પણ આ સુગંધથી જાણી લીધું કે ભાઈ બીજી કીડીઓ જે છે તે આપણા જૂથની નથી. હવે રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો રક્ષક કીડી છે તે આ કીડીની સુગંધથી પરિચિત હતી. તો આપણે પણ આપણા નાના ભાઈ બહેનને જોઈએ છીએ તો એ ઘરના વ્યક્તિઓથી પરિચિત હોય છે જેથી તેને જે ઝડપથી ઓળખી જાય છે. એવી જ રીતે કીડી પણ તે રક્ષક કીડી જે હતી તેને આ કીડીની સુગંધથી શું હતી? પરિચિત હતી. તેથી રક્ષક કીડીએ કીડીની સુગંધ પારખી
અને તેને ઓળખી લીધી. મિત્રો, તમારી પાઠ્યપુસ્તક ખોલી અને તમારે જે આ પ્રશ્નોના જવાબ લખવાના હોય તે તમે લખજો. તો હવે આપણે આગળ જોઈશું મિત્રો. હવે આવું શા માટે બન્યું તો વિચારો અને કહો. જુઓ મિત્રો, આવું શા માટે બન્યું તે અહીં તમારે વિચારવાનું છે. હવે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. જેમ માણસને ઇન્દ્રિયો આપેલી છે ભગવાને, એવી જ રીતે પ્રાણીઓને પણ જુદી જુદી અલગ અલગ ઇન્દ્રિયો હોય છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી પણ અનુભવી શકે છે. હવે ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે અને ઘણા પ્રાણીઓ જે હોય છે તે ઝીણામાં ઝીણો અવાજ, એટલે કે એકદમ ઝીણો અવાજ હોય છે તો પણ તે સાંભળી શકે છે, ગણગણાટ પણ સાંભળી શકે છે. અને ઘણા પ્રાણીઓ હોય છે તેમના મિત્રો તેમને ગંધથી, તેમની સુગંધ અથવા તો ગંધથી ઓળખી શકે છે. હવે પ્રાણી સૃષ્ટિ છે એ એક અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. જે અલગ અલગ પ્રાણીઓ છે તેમની પાસે અલગ અલગ ઇન્દ્રિયો હોય છે, તો તેમના અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી પ્રાણીઓ છે તે છે. આ પ્રાણી સૃષ્ટિ એટલે કે ભાઈ પ્રાણી જે જગતમાં, દુનિયામાં જે પ્રાણીઓ છે તેમની પાસે અલગ અલગ પ્રકારની અદ્ભુત ઇન્દ્રિયો છે. તો આપણે તેના વિશે પણ જોઈશું. ચલો હવે જોઈએ. પ્રયત્ન કરો અને લખો. તો થોડી ખાંડ, ગોળ અથવા તો કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો અને તમારે જોવાનું છે કે ભાઈ કીડીઓ ક્યારે આવે છે અને આવે ત્યાં સુધી તેની તમારે રાહ જોવાની છે. તો હવે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો તો તમે આ પ્રયત્ન કર્યો હશે. તો તમારે કરવાનો છે થોડી ખાંડ અથવા તો ગોળ વેરવાનું છે અને તમારે રાહ જોવાની છે કે ભાઈ કીડીઓ કેટલા ટાઈમની અંદર આવી જાય છે. પછી તમારે અહીં જવાબ લખવાનો છે. હવે જવાબ લખ્યો છે, મેં આ રીતનો પ્રયત્ન કર્યો તો કીડીઓને ત્યાં આવવામાં 15 થી 20 મિનિટ લાગી. 15 થી 20 મિનિટમાં તો કીડીઓ ફટાફટ પહોંચી ગઈ ગોળ અને ખાંડ પાસે. હવે પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો સૌથી પહેલાં એક જ કીડી આવી, તે પછી ધીરે ધીરે કીડીઓનું જૂથ આવ્યું. ચાલો આપણે આગળ જોઈશું મિત્રો. તો હવે કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ છે તે ખોરાકને પોતાના મોં વડે ઊંચકી અને ઉપાડી અને દરમાં લઈ જવાનો પ્રયત્ન કરતી હતી. કીડી પોતે ખૂબ નાની હોય છે પરંતુ તે ખાંડનો, તેનાથી મોટો ખાંડનો દાણો ઉપાડી અને જવાની કોશિશ કરતી હોય છે, લઈ જવાની દર સુધી. ખૂબ મહેનતુ હોય છે કીડીઓ. તો હવે કીડીઓ છે ત્યાંથી ક્યાં જાય છે? તો કીડીઓ છે તે ત્યાંથી પોતાના દર તરફ જાય છે. હવે શું તે હરોળમાં જાય છે? તો હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે. જુઓ કીડીઓ કેટલી સમજુ હોય છે. તે લોકો લાઈનમાં જ જતી હોય છે કીડીઓ. માણસને લાઈનમાં જવાનું કીધું હોય તો માણસ ક્યારે લાઈનમાં ન જાય, પરંતુ કીડી અને મકોડા લાઈનમાં જ જતા હોય. આપણે આગળ જોઈશું. તો હવે સંભાળીને, કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર, તમારે કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તમારે શું કરવાનું છે? તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દેવાનો છે. પછી તમારે જોવાનું છે કે ભાઈ હવે કીડીઓ કેવી રીતે જાય છે અને તમારે તેનું અવલોકન કરી અને અહીં તમારે તેનો જવાબ લખવાનો છે. તો પરંતુ મેં આ અવલોકન કર્યું છે અને મેં તેનો જવાબ લખ્યો છે. તો અવલોકન કરતાં જોયું કે કીડીઓ જે છે તે પેન્સિલ આગળ અટકી જાય છે અને પછી પેન્સિલની ધીરે ધીરે આગળ વધી પરિચિત સુગંધવાળો રસ્તો શોધી લઈ અને સાચી દિશામાં આગળ વધે છે. આગળ જોઈએ મિત્રો. તો ઘણા વર્ષો પહેલાં જે વૈજ્ઞાનિકો હતા તેમણે શું કર્યું હતું? આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને તેમણે શોધ્યું હતું કે ભાઈ કીડી છે જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડતી જાય છે. એટલે બીજી કીડીઓ શું કરે છે? તે સુગંધને અનુસરીને તે સુગંધની ઓલી લઈને ત્યાં પહોંચી જાય છે, તે શોધી લે છે કીડીને. તો હવે તમે અંદાજ લગાવી શકો છો કે ભાઈ જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું કરતી હશે, આવું વર્તન કેમ કરે છે? તો કીડીઓ જે છે તે ચાલતા સમયે શું કરે છે? જમીન પર સુગંધ છોડે છે, જેને સૂંઘીને પાછળ આવનારી જે બીજી કીડીઓ છે તેમને રસ્તો મળી જાય છે. જ્યારે આપણે કીડીઓના રસ્તાને રોકીએ
ત્યારે જે પરિચિત સુગંધવાળો જે રસ્તો હોય છે તે શોધવા માટે કીડીઓ આવું વર્તન કરે છે. હવે આપણે આગળ જોઈએ તો ભાઈ કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી પણ ઓળખી શકે છે. તો આ રીતે કીડીઓ સુગંધથી એકબીજાને ઓળખી શકે છે કે ભાઈ આ આપણા જૂથથી નથી અને રક્ષક કીડી છે તે જાણે છે કે ભાઈ આ આપણા જૂથની કીડી નથી. તો મિત્રો અહીં આપણું પ્રકરણ 1નો ભાગ 1 પૂર્ણ થાય છે. મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.